રાજ્યમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે ત્યારે રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજ રેસીડેન્સી ખાતે પોતાના પરિવાર અને મિત્રો સાથે રંગોત્સવનો આનંદ માણ્યો તો ભવ્ય આયોજન વચ્ચે સૌ એકબીજાને રંગ લગાવી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। વાત કરીએ આજે ધૂળેટીનો જે પર્વ છે તેને સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે। અત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશમાં આની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટના જે ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાળા તે પોતાના મિત્રો સાથે આ ધૂળેટી રમી રહ્યા છે ત્યારે તેમના મિત્રો સાથે શું નામ આપનું? નરેન્દ્રભાઈ, ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? બસ આ હર્ષો અને ઉલ્લાસ સાથે આપણા દેશમાં ધૂળેટીનું આયોજન થયું છે અને આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના ઘરે બધા મિત્રો મળી અને ધૂળેટીનું આયોજન હોળી રમવાનું થયું છે। બધા પરિવાર સાથે અહીંયા આજે ઉત્સાહીથી નાસ્તો કરી અને હોળીને ખુશીઓથી ઉજવી રહ્યા છીએ। અન્ય લોકો પણ છે, શું કહેશો? આ ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, કેવો માહોલ છે? બહુ મજા આવી। રમેશભાઈના ઘરે આયોજન છે હોળી રમવાનું, બહુ મજા આવી। અન્ય મિત્રો પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહી રહ્યા છે કે ધૂળેટીની ઉજવણી જે ઉત્સાહભેર થઈ રહી છે। આ દ્રશ્યો જે રીતના આપ જોઈ રહ્યા છો કે રાજકોટના ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાળા મિત્રો પરિવાર સાથે જે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે અને ભાવના તેને લઈ આ ઉજવણી થઈ રહી છે ત્યારે આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે જે રીતના ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાળા તે ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી રમી રહ્યા છે અને અનેરો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે। ત્યારે જ્યારે નાના હતા ત્યારે પણ ધૂળેટી રમતા મોટા થયા છે, એક જવાબદારી છે તેમની પાસે, ત્યારે ઉત્સાહપૂર્વક જે ધૂળેટી પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ધારાસભ્ય શું કહી રહ્યા છે કે ધૂળેટીના પર્વને લઈને। રમેશભાઈ, શું કહેશો ધૂળેટીના પર્વની મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છો? આપ જોવો છો એમ અમારી રાજકોટની રાજ રેસિડેન્સી સોસાયટી છે અને આ સોસાયટીની અંદર અમે દર વર્ષે આ ઉત્સવ ઉજવતા હોય। આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહીએ અને આપણો વારસો જળવાઈ રહીએ એના માટે સરકાર પણ ખૂબ કામ કરતી હોય ત્યારે અમે પણ લોકોને એવો સંદેશો આપીએ છીએ કે ભાઈચારા અને આપણા સંસ્કૃતિ જળવાય એના માટે સૌ સાથે મળી અને કામ કરીએ। નાના હતા ત્યાં ધૂળેટી રમતા, વડીલ થયા છો, કેવો બે વચ્ચે ફેર શું છે? હા, નાના હોય ત્યારે આપણી એક મર્યાદા રમવાની બધી છૂટ હોય બધી જ પ્રકારની રીતે, પણ આજે આપણી પણ મર્યાદા હોય એટલે હું બસ સર્વે રાજકોટવાસીઓને પણ શુભેચ્છા આપું છું કે સૌ સાથે મળી અને રાજકોટના વિકાસમાં આપણે સાથે મળીને કામ કરીએ। આ હતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જેમણે કહ્યું કે ઉત્સાહપૂર્વક તે પોતાના મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે અને સૌ રાજકોટવાસી પણ તેમણે ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।